हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, राम राम सीताराम, बधाई दाई रानी। તમારા બધાનું સ્વાગત છે આના ધ વ્લોગમાં। આજ તો હે ને 7 વાગ્યામાં ઉઠેલા હતા આપણે બધા, અને જો કે મારી નીંદર તો વહેલી ઉઠે ગઈ હતી। ખબર નહીં કામ બોલા એટલે નીંદર તો હું વહેલી ઉડે ગઈ હતી। માં સાહ કરતા હતા ને તારની હું જાગતી હતી, પણ ઊભું થવાનું મન નહોતું થતું, પણ તો હિંમત કરીને 7 વાગે તો ઉઠે ગઈ। પછી ફરી વાર્યું ને ઠામ ધોયા ને એવું કર્યું। હું કાંઈ હંજવારી પોતા જો સેલો રોહડા પોતા કરતી હંજવારી પોતા કર્યા નહીં ને પાછા એની ઠામ ધોયા, કારણ કે સાહેના દૂધવાળા હતા તે। પછી માઈ સાહ કરી, મામી દોયા ગાળીને યાકું નાખ્યા ને એવું કર્યું। માઈ રોટલા કર્યા। હમણાં 2 દી થયા હે ને માં જ રોટલા કરે, મારો વારો નથી આવતો। જો કે હું વહેલી ઉઠા તો એ કરવા બેસે જ। હમણાં તો 2 દી થયા તો મારે તો હમણાં સવારમાં રોટલા ને પોરો તો એવું બધે અટાણે જોયેલા ખેતરી હે ને ભૂકો હરગાવવા ગાવ છે ધાણાનો, તે હરગે જાય કે મામો ને મામી ના ખેતરમાં જો આગળ જરીક ઝાકળ જેવું હતું, બહુ તા નહોતી, આજ કાયમ આવે એવી તા નહોતી, જરીક હતી તે થોડીક પછી આગળ ઓપને ચાલુ કરી છે ને કાલે રાતથી 12 વાગ્યા સુધી હાંક્યું હતું, તો હમણાં તો એવું ચાલે। આજ નીકળે જાય આખા દીનું ને મસ્તીનું એવું વ્યૂ તો જોવો કેવું મસ્તીનું હે। નટાણા વાગ્યા 9:05 જ થઈ, એટલે 9 વાગ્યા એટલે બધે પરવા રહ્યા કામમાંથી। પહેલા ખેતરનું કામ તે જોઈએ કાર પૂરું થાય ને જે ધાણા જો આગળ થોડીક 10 વાગ્યા ટુકડા ઓલા કરી નાખીએ તે સુકાઈ જાય તો એ ખાઈ કે થોડો આકો રહી જો કાઢવાનું હોય આપણે ધાણા ને ગુંદેલો હોય ને આગળ મસ્તીનું કરે, તમે બધાને આગળ દેખાય મોટો જાડો પાડો હે। માં બેઠા ખુરશી ગ્રુપ અને રહોડા પોતું બાકી હતી પોતું કરે। આપણા જો માટી પૂગેલા ટ્રેક્ટર પાસે મેહુલ ને પાર્થ ને હર્ષ ને તેની ચાલુ કરવામાં જે વાર હે તો એ નામ પૂગેગા ગए थे मजूरी के मोड़े 10 वागा टुकड़ा शुरुआत करिए। ઊંધેનું ઘારોકનું કામમાં વળી ગયું, ઘારોકનો અવાજ કરે તો ઉપરથી દેખાડા પાસે ને પોપિયાનું થળીમાં પાસે આવે છે, અગર હેઠે જાય એટલે ભાગે જાય। જોવું હોય તો ઘારોકનું કામ કરે ને મોટો ઊંધેરો હોય। सियारी को गोखे गोखा करने खान पोपिया में तो पोपियो पड़े गो तो पोपिया तो जो हालत कर नाखी थी। तो पार हुई नोला में हूँ कटर समनु तो ये जो आया हूँ नर्स पे गाँव काटो कट्टर आयो तो गालो ऊपर से आप जरी उतारीए, जो कि नाजे नहीं आप उतारे हगिए। गाँव काटवानो कट्टर तो जो एटला में बाजरो वावेल है बाजरो उगावा में उगे गो मतलब देखावा मींड्यो ने जो धाणा अड़ता काढ्या ने अड़ता बाकी है आको नजी कला देखाई एवी हाजी शुरुआत करी हुई ने तो काटवानो। तो
તો જો કાલે હજી ખાઈ જતા ને આજ થોડીક વાર બહુ ખાઈ જતા પાછા હરખા નીકળતા નહોતા એ પછી વયસમાં સ્ટોપ કરી નાખ્યું હતું ધાણા કાઢવાનું કામ તો અડધા ધાણા નીકળે ગયા અડધા ખેતરના બાકી છે એવી આજ સાંજી શરૂઆત કરીશું કાં તો કાલે દીના કર્યું જોઈએ આજ સાંજી મેળ આવે કાલે આવે તો જો અડધા બાકી છે કોણના ને અડધા ખેતરના નીકળેગા ને આ પડ્યા ધાણા સારું આવે ને એટલે કેબર આવે હવારી કાઢવા પડે વાંધો ન આવે જો હાલનું આકોરા કેવું હે બસ થોડીક પછી જો ધીરે ધીરે ઓરેન્જ જેવું દેખાવા માંડ્યું ફોનમાં દેખાતું હોય કે ન દેખાતું હોય આકોરા જો સૂરજ અથમવાનું આકોરે મસ્તીનું વ્યૂ થઈ જાય અટાણે આજ રોટલા નથી કરવાના પણ પછી વિચાર કરે કે કોઈને ખાવું હોય તો અટાણે 1-2 રોટલા કર્યું અમે બપોરનો એક પડ્યો ને અટાણે બનાવવાના છે દાળ ચાવલ મારા ફેવરિટ દાળ ભાત અટાણે બનાવવાના હતી દાળ બાફા મેલી ભાત તો સડાવી દીધા અહીં કે ને 1-2 રોટલાની વાત થાય તો આગળ કરી નાખીએ ફટાફટ એટલે આગળ થઈ જાય ને માથું દેવાની તૈયારી કરે ને મેચ આવે ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડનો તે ચાલુ કર્યું આગળ ચાલુ થવાનું હોય તે જોઈએ આપણે ના જોવો જશે તૈયારી કરો મસ્તીનું મટરવાળા ચાવલ બનશે મતલબ વટાણાવાળા ભાત અહીંયા બને છે દાળ ભાત ને અંદર મેચ ચાલુ કર્યો આવે તે ઇન્ડિયા ન્યૂઝીલેન્ડનો આપણે જોવાનો હે ભાત દાળ ભાત ચડાઈ જાય એટલે અને આ દાળનો વઘાર કરવો તેલ થઈ ગયું છે આપણું આ જો મેં દાળ ઘાટી દાળવાળું પાણી પીવા હાટું થાય આજના વ્લોગમાં બસ એટલું જ હતું ઉમ્મીદ છે કે તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ત્યાંથી સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો અને અટાણે જો વાવડો થોડોક શાંત થાય કંઈ વાંધો નથી આવે એવો અટાણે જો બધા મેચ જોયો ને આપણી ભારતની બેટિંગ જોઈ અટાણ સુધી મસ્તી નહીં આપણે એની ફિલ્ડિંગ જોવાની છે આગળ થોડીક પછી ચાલુ થાય આગળ હજુ ઓવર પૂરી થઈ તું કાલો આપણે પાણી પીવીએ બરાબરનું જે થોડું ઘણું કામ હે કરી લઈએ પછી આપણે અંદર જઈને મેચ જોવાનું જ થાય તો આજ ફાઇનલ હે જોઈએ કામ હે અને આજ તો દાળ ભાત બનાવ્યા હતા આજ કંઈ કરવાનું નહોતું ને 1-2 રોટલા કર્યા હતા પણ રોટલા કોઈ ખાધા નહીં ઓશિંતાનું કીધું મામાએ કે મામાને દાળ ભાત ઓછા ભાવે હતી પછી રોટલા કર્યા હતા તો એ મામો કે ના મારે કે બહાર જવાનું હે ખાવા મહેમાન આવ્યા હતી તો ફોન આવ્યો હતો કે આવો તમે તો એ ના ગાય કે કામ હતું તો પછી કે મોડું થઈ જાય કે ના જ ખાઈ લે તો એ વાટું શું હે ને આગળ જો ઓપનર આવી છે કે ઓપનર નહીં ફૂકણી આવી છે આગળ મેહુલ બીજે ઘાટવા ગયો તો ટન આવી છે તો લેતી પાછા ઘાટવાના હે ખવાઈ નહોતા નીકળતા કારણ કે ઝાકર ના તે નહોતું તે પછી થોડીક વાર બપોર સુધી આકીને બપોર પછી બીજે જ ગયો ને ટન આગળ આવી છે એટલે આ ખાટીને આપણે જોશું મેસ અને આજ બનાવ્યા હતા દાળ ભાત મારા ફેવરેટ વસ્તુ છે દાળ ભાત તો ટન એવું હે બધું હાલે તો બસ એ જ હતું જો અવાજ આવે એ પૂગવા એવો લાગે એટલે બેટિંગ સારી કરી આપણે ઇન્ડિયન ટીમે અને હંમેશા ગર્વ જ છે આપણે ઇન્ડિયા ટીમમાંથી એ પૂરી મહેનત કરે પોતાની અને અટાણે જે સેલો જે ઓવર હતી એ બેસ્ટ રહી હતી એટલે અરાઉન્ડ આઈ થિંક 6-4-4-6 એવી રીતે તો સેલે પછી એક બોલ ઇનની ખાલી ગયો હતો અને બસ એવું આપણે નેક્સ્ટ વ્લોગમાં બધા મળીશું બાય બાય ટેક કેર સી યુ સૂન